તો અમદાવાદમાં સરકારી અધિકારીની બેદરકારી સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે। શિક્ષણ વિભાગના સચિવને હાઈકોર્ટે 1 લાખનો દંડ ફટકાર્યો છે। હુકમનું પાલન ન કરવા બદલ વ્યક્તિગત રીતે દંડ ભરવા કોર્ટનો આદેશ છે। દંડની રકમ વિદ્યાર્થીઓના વેલફેર માટે વાપરવામાં આવશે તેવું હાઈકોર્ટે કહ્યું છે। મહત્વનું છે કે 2 શાળાઓની માન્યતા રદ કરવા મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે અને આગામી સુનાવણીમાં દંડ ભર્યાની પહોંચ લઈને આવવા કોર્ટે આદેશ કર્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો કે આ આખો મામલો શું છે કે જેને લઈને હાઈકોર્ટે આકરું વલણ શિક્ષણ વિભાગના સચિવ વિરુદ્ધ અપનાવ્યું છે? અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જે અધિકારીઓ છે તે માત્ર નેતાઓને ગાંઠતા નથી, નેતાઓનું માનતા નથી, પરંતુ હવે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે અધિકારીઓ જાણે કે હાઈકોર્ટના હુકમનું પણ પાલન ન કરતા હોય તે પ્રકારનો એક ઘાટ સર્જાયો છે। સમગ્ર મામલો એવો છે કે 2 શાળાઓની માન્યતા રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક મામલો છે તે પહોંચ્યો હતો। તે સંદર્ભે યોગ્ય નિર્ણય લેવા માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ડિરેક્શન છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ જે સમયગાળો છે તે પૂર્ણ થયા બાદ પણ યોગ્ય નિર્ણય ન લેવાયા બાદ જે અધિકારી છે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અલગથી અરજી કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી। ન માત્ર એટલું, પરંતુ જે નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો તેને લઈને એક અરજી દીઠ 50,000 એટલે કે 2 અરજીના 1 લાખ રૂપિયા દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। ન માત્ર એટલું, પરંતુ આ જે રકમ છે તે ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવાની રહેશે, જેનો ઉપયોગ ભવિષ્યમાં વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે તે પ્રકારની વાત છે તે પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અધિકારીઓ છે તે વારંવાર કોઈનું સાંભળતા ન હોય તે પ્રકારની ફરિયાદો ઉઠી છે, પરંતુ હવે તો હાઈકોર્ટના લેખિત હુકમનું પાલન પણ અધિકારીઓ ન કરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો શિક્ષણ વિભાગના સચિવને 1 લાખનો દંડ હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે।